તરફ સુરેન્દ્રનગરના કડમાદ ગામે પાવર ગ્રીડ કંપનીની જોહુકમી સામે ખેડૂતોમાં ભારે નારાજગી। વિકાસના નામે ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડતી કંપની માત્ર 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર જેટલું નજીવું વળતર આપી મજાક કરી રહી છે। સૌથી ગંભીર બાબત એ છે કે નિયમોનું પાલન કરવાના બદલે કંપની પોલીસના જોરે બળજબરીથી કામ શરૂ કરાવી રહી છે। નથી અહીંયા કોરિડોરના નિયમોનું પાલન થતું કે નથી ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવતી। અન્યાયની પરાકાષ્ઠા વચ્ચે હવે કડમાદના ખેડૂતોએ મરણીયો જંગ છેડ્યો, પરંતુ વળતર મેળવવા અને કંપનીની દાદાગીરી સામે ખેડૂતો હવે સંમેલન યોજી આરપારની લડાઈમાં છે। સવાલ એ થાય કે શું તંત્ર મૌન રહીને ઉદ્યોગપતિઓને છાવરશે કે પછી ખેડૂતો સાથે ન્યાય થશે। સાપકડાની વાત કરીએ તો એની ફક્ત 18 રૂપિયા જંત્રી છે અને એને 979 રૂપિયા ચૂકવવામાં આવે છે અને કોંઢની 79 રૂપિયા જંત્રી છે તો એને 382 રૂપિયા ચૂકવવામાં આવે છે। અને અત્યારે કોંઢ ગામે પાવર ગ્રીડ કંપનીનું કામ અમે અત્યારે બંધ રખાયેલું છે અને જ્યાં સુધી અમારું વળતર પૂરું કંપની નહીં આપે ત્યાં સુધી અમે આ પાવર ગ્રીડ કંપનીને કામ કરવા નહીં દઈ। અમે સરકારને અને કંપનીને કહેવા માંગીએ છીએ કે એક વીજ પોલના 50,000 રૂપિયા ભાડું, વાયરનું ભાડું અલગ, દર વર્ષે 10% વધારો અને કંપની જે ખેડૂતોમાં થાંભલો નાખવામાં આવે એના એક પરિવારને કાયમી નોકરી આપે, એ અમારી સ્પષ્ટ